આત્મહત્યા કરવી એ એક ગુનો છે અને આવું વિચારવું પણ ગુનો કહી શકાય, આવું વિચારવું પણ ન જોઈએ. પરંતુ એક 34 વર્ષનો એઆઈ એન્જિનિયર કે જેણે એટલી હદે કંટાળ્યો હશે પોતાની પત્ની અને ભ્રષ્ટ સિસ્ટમથી કે જેણે મોતને વહાલું કરી લીધું. જી હા, 90 મિનિટનો વિડીયો તેના દ્વારા બનાવવામાં આવ્યો અને આ 90 મિનિટના વિડીયોએ આખા દેશને ઝંઝોળી નાખ્યો છે. चौधार आंसू, बच्चा को इंसाफ दिलवा दीजिए, बस और कुछ नहीं चाहिए। हैया फाट रुदन, मेरे बच्चा को इंसाफ दिला दीजिए, मेरे बच्चा को इंसाफ दिला दीजिए। અને બે હાથ જોડી લાચાર માતાની એક જ માંગ, મારા દીકરાને ન્યાય અપાવો. વિમેન્સ ડે મનાવતા મનાવતા આપણે મેન્સ ડે પણ હોય છે એ વાત ભૂલી ગયા છીએ. કેટલીક ઘટના જ્યારે ઘટે છે ત્યારે આપણે માત્ર મહિલાઓ જ નહીં પુરુષો માટે પણ વિચારીએ છીએ. આખા દેશમાં અત્યારે માત્ર એક જ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે, એઆઈ એન્જિનિયર અતુલ સુભાષની આત્મહત્યાનો કેસ. જેણે મોતને વહાલું કરતા પહેલા 1.5 કલાકનો વિડીયો બનાવ્યો, 24 પાનાની સુસાઇડ નોટ લખી, પત્ની સાથેના સંબંધો અને ન્યાય પ્રણાલીની સિસ્ટમ પર સવાલ ઉઠાવ્યા અને આ બધાથી હારી મોતને ગળે લગાવી લીધું. 90 મિનિટના વિડીયોમાં વેદના, मुझे खुद को ही खत्म कर लेना बेस्ट है मेरे लिए, क्योंकि 24 पानानी सुसाइड नोट, है ना, मेरे ही टैक्सेस के पैसे से ये कोर्ट, ये पुलिस सिस्टम मुझे और मेरी फैमिली को और बाकी लोगों को भी हैरास करेगा, जो अच्छे लोग हैं. पत्नी અને ભ્રષ્ટ સિસ્ટમથી હારી ગયો એઆઈ એન્જિનિયર. ये जज और मेरे बाकी के हैरासर्स को पनिशमेंट नहीं देती है और बरी कर देती है, तो मेरा जो अस्थि है वहीं कोर्ट के बाहर किसी गटर में बहा देना चाहिए. એઆઈ એન્જિનિયર અતુલ સુભાષે કરી આત્મહત્યા. બેંગલુરુમાં એક ખાનગી કંપનીમાં કામ કરતા એઆઈ એન્જિનિયર અતુલ સુભાષે ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી. આ માટે તેની પત્ની, પિયરજનો અને ન્યાય પ્રણાલી સિસ્ટમને જવાબદાર ઠેરવી છે. જો કે મોતને વહાલું કરતા પહેલા તેણે લખેલી સુસાઇડ નોટ અને વિડીયોમાં પોતાની પીડા વર્ણવી છે. તે દરેક વાત અને વાક્ય સાંભળી અને વાંચીને તમારું હૃદય ચીરાઈ જશે. અતુલે તેની પત્ની અને પત્નીના પરિવારજનો પર હેરેસમેન્ટના આરોપ લગાવ્યા છે. સાથે જ કોર્ટ, પોલીસ સહિત ન્યાય પ્રણાલી સિસ્ટમ સામે પણ આરોપ લગાવ્યા છે. मुझे खुद को ही खत्म कर लेना बेस्ट है मेरे लिए, क्योंकि जो मैं पैसे कमा रहा हूँ उसी से मैं अपने दुश्मन को बलवान बना रहा हूँ. वही पैसे मुझे ही बर्बाद करने के लिए यूज हो रहे हैं और ये साइकिल बढ़ता ही रहेगा, है ना. मेरे ही टैक्सेस के पैसे से ये कोर्ट, ये पुलिस सिस्टम मुझे और मेरी फैमिली को और बाकी लोगों को भी हैरास करेगा, जो अच्छे लोग हैं. तो जो सप्लाई है वैल्यू का, उसी को खत्म कर देना चाहिए. और एनीवे gave me a suggestion क्या they told me to commit suicide, and I think they're right. That's the right solution what they've suggested me. So I'm gonna take my life now. અતુલના રૂમના પ્લે કાર્ડમાં લખ્યું હતું, ન્યાય હજુ બાકી છે. પત્ની, સાસુ, શાળા અને કાકા સસરા વિરુદ્ધ ફરિયાદ. પત્નીએ માંગ્યા 3 કરોડ, કહ્યું તમે આપઘાત કેમ નથી કરી લેતા. બેંગલુરુમાં એઆઈ એન્જિનિયર અતુલ સુભાષની આત્મહત્યાના કેસમાં 4 લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. અતુલના ભાઈ વિકાસ કુમારે બેંગલુરુના મરાઠાહલ્લી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેના આધારે પોલીસે બીએનએસની કલમ 108 આત્મહત્યા માટે ઉશ્કેરણી, કલમ 3/5 2 કે તેથી વધુ લોકો સામેલ હોય ત્યારે સામૂહિક જવાબદારી ઊભી થાય છે તે હેઠળ કેસ નોંધ્યો છે. ફરિયાદમાં અતુલની પત્ની નિકિતા સિંઘાનિયા, સાસુ નિશા સિંઘાનિયા, સાળો અનુરાગ સિંઘાનિયા અને કાકા સસરા સુશીલ સિંઘાનિયાના નામનો ઉલ્લેખ છે. આત્મહત્યા પહેલા રેકોર્ડ કરાયેલા વિડીયોમાં અતુલે સમગ્ર ઘટનાનો વિગતવાર ખુલાસો કર્યો હતો. તે મુજબ મેટ્રિમોનિયલ સાઇટ પર મેચ થયા બાદ અતુલ અને નિકિતાએ 2019માં લગ્ન કર્યા હતા. પછીના વર્ષે તેમને એક પુત્ર થયો. અતુલની પત્ની અને પિયરજનો હંમેશા તેની પાસે પૈસા માંગતા રહેતા, જેને તે પૂરું પણ કરતો હતો.
અતુલે તેની પત્નીના પરિવારને લાખો રૂપિયા આપ્યા હતા, પરંતુ જ્યારે તેણે વધુ પૈસા આપવાનું બંધ કરી દીધું ત્યારે પત્ની 2021માં પુત્રને લઈને યુપીના જૌનપુરમાં પિયરે ચાલી ગઈ હતી. ત્યારબાદ નિકિતાએ અતુલ વિરુદ્ધ દહેજ ઉત્પીડન, અપ્રાકૃતિક સેક્સ, હત્યાના પ્રયાસ અને માનસિક ત્રાસ સહિતના 9 કેસ કરી દીધા. અતુલના દાવા મુજબ તે પત્ની નિકિતાને દર મહિને 40,000 રૂપિયા ભરણ પોષણના આપતો હતો, પરંતુ દીકરાના ઉછેર માટે તે દર મહિને 2 થી 4 લાખ રૂપિયાની માંગ કરતી હતી. પત્ની અતુલને તેના પુત્રને પણ મળવા કે વાત કરવા દેતી ન હતી. દીકરાને ગુમાવ્યાનું દર્દ દિલમાં રાખી અતુલના પિતાએ વાત કરતા કહ્યું હતું કે જૌનપુરની કોર્ટમાં સુપ્રીમ કોર્ટના નિયમોનું પણ પાલન નથી થતું. અતુલ ચિંતિત હતો, પરંતુ તેણે અમને કશું કહ્યું નહીં. પિતાનું નિવેદન: हम 40 बार गया होगा बेंगलोर से जौनपुर, और मैंने इतनी धारा उस पर एक खत्म हो जाता था केस तो दूसरा लगा देती थी. इस बात के कारण जो है तो भीतर से फ्रस्ट्रेट था, लेकिन हम लोग को महसूस नहीं होने दिया कि क्या है नहीं है. एकाएक हम लोग को खबर गई है कि वो अपना पूरा मेल वगैरह हमारे छोटे लड़के को रात में किया है 1:30 बजे 2 बजे, हमारे पास 3 बजे उसका फोन आया है. उसके बाद हम लोग कैसे कैसे करके वहां से पटना आए हैं, एयरपोर्ट पटना से बेंगलोर पहुंचे 4 बजे शाम में. 2 વર્ષમાં અતુલ 40 વાર બેંગલુરુથી જૌનપુરની કોર્ટમાં ગયો. પત્નીએ આત્મહત્યા કરવાનું કહેતા જજ હસવા લાગ્યા. નિકિતાએ પતિ પાસે લાખોનું ભરણ પોષણ અને 3 કરોડ રૂપિયા માંગ્યા હતા. કોર્ટમાં કેસ ચાલ્યા, તારીખ પર તારીખ પડતી રહી. અતુલ ન્યાય માટે વલખા મારતો રહ્યો. 2 વર્ષમાં 120 વખત તારીખ પડી. 40 વખત અતુલ બેંગલુરુથી જૌનપુર ગયો. અતુલે કહ્યું કે કોર્ટમાં ક્યારેક હડતાલ હોય તો ક્યારેક જજ હાજર ન હોય. અતુલે એક જજ સામે પણ 5 લાખની લાંચ માંગ્યાનો આક્ષેપ કર્યો છે. અતુલે કોર્ટમાં બનેલી એક ઘટના વિશે જે વાત કરી છે એ હચમચાવી નાખે તેવી છે. અતુલે કોર્ટમાં કહ્યું હતું કે ખોટા કેસોના કારણે ઘણા લોકો મરી જાય છે. એ સમયે ભરી અદાલતમાં પત્નીએ કહ્યું હતું કે તું પણ કેમ મરી નથી જતો. એ સમયે જજ હસતા હતા. मैं इस जज का कंप्लेंट सुप्रीम कोर्ट और हाई कोर्ट में भी मेल करने वाला हूँ. और मैं अपने माँ बाप भाई से अलग से उनसे बात करूंगा लिखकर. हो सके तो माफ करना, जिस उम्र में मुझे अपने मम्मी पापा का सहारा बनना था, उस उम्र में उन्हें हमेशा के लिए दुख देके जा रहा हूं ऐसा. પત્ની અને સિસ્ટમથી હારી ગયેલા અતુલે મોતને વહાલું કરી લીધું, પણ આત્મહત્યા કરતા પહેલા તેણે પોતાની કેટલીક ઈચ્છાઓ વ્યક્ત કરી હતી. તેના વિશે વાત કરીશું હવે પછીના અહેવાલમાં. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ.